આ સરપંચ અમારા પૈસે તો જો કે બંગલા ને બંગલા બનાવો વચ્ચો રસ્તા વચ્ચો વચ વેકરા બેકરા નખ સરપંચ માલે કાલ બોલે ઓમાં તું નેચાય હું હજી તો ઓળખતો નહીં નેચાવ કેમ આવ્યા ઘેર બંગલા મંગલા તમે તો અમારા પૈસે બનાવો તારા પૈસે બનાય તો તારે અમારા પૈસે આવીને ગરીબોના શું કરવા આવે કે તારે આટલા શું કરવા માંગે મારે ને ડેલીગઢની ચૂંટણીમાં ફોર્મ ભરવાનું હોય મારે ટિકિટ જુઓ તને ટિકિટ આવી હું તો હું તને ટિકિટ હું ડેલીગઢમાં ચાલ્યો નહીં તને ટિકિટ નહીં મળે ચમ શું આ તારો ભૂલ્યાવાની હાલત નહીં ટિકિટ જો કે ડેલીગેટની લે હું આખો દેશ ચલાવું એવું તમને ખબર આપણે વાત મારે લે તમને ખબર તમારા સરપંચમાં આવું છું તારા તમે મારા જોડી બે હાથ જોડતા હતા તું આગો પડે પેલા વાસ મારામાં ઊંધું તમારા મને ચૂંટણીમાં હા. ટિકિટ અપાવી નહીં પણ નહીં અપાવું તું તારા સરપંચ કાઠું પડશે હો, સરપંચ કાઠું પડશે તું તારા પગે ઊભો નહીં રહી શકતો અને ગામનો વિકાસ શું કરે તમે સાચું એક વાતનો જવાબ આલો હા. પણ તમે જાણા સરપંચની ચૂંટણીમાં ઉભા રહ્યા હા. તાણે હું કોમમાં નતો આવ્યો આ તો જો અત્યારે તો આ બંગલો તમે બનાવી રહ્યો ને મારા પર તમે બનાવી રહ્યો તું દારૂ બંધ કરી દે તને બધું મળશે તે આખી બંધ હવે રવા દે ને હવે આજ બંધ કરે ભાઈ કાલ તો અત્યારે હતા એવા વિક્રાંત તે તો બંગલો હા માર કોમ ચાલુ ઉપર વાત કરે તમે સરપંચ મને ચૂંટણીમાં ટિકિટ અપાવો બોલો ટિકિટ નહીં મળે તને કીધું ને અત્યારે ઘેર જઈને ઊંઘી મારે ડેલીગેટ બનવું છે ટિકિટ નહીં મળે કીધું ને ઘેર જઈને ઊંઘી દાદા સરપંચ જ્યાં ધક્કો માર્યો ને તમે હા એનો બદલો હું લઈ નેકળવા કરતા હેડ બદલો વાળી આવી ગઈ જો કર હા વધુ નહીં એનો બદલો હું લઈ તમારા જોડે તું નેકળવા કર ને ઊંઘી દાદા ઘેર જઈને હવે. હા હા એ બધું કાઠું પડશે તમને ઓળખજો જુઓ તમે બંગલા બનાવો આઈ સોની મોની બદલો લઈ આવો વાળી ડેલિકેટની ચૂંટણી આવી છે ભાઈ આલી વખત કોક કરવું પડશે પેલી વખત પેલા ભરતજીના કારણે હું સરપંચની ચૂંટણીમાં હાર્યો હતો પણ આલી વખત તો ગમે તે થાય કોઈ ગોમ હરણી કરવી પડે તેલના ડબ્બા ઘર દીઠ આપી દઉં એક ઘીના ડબ્બા ઘર દીઠ આપી દઉં એક પણ ગમે તે થાય આલી વખત ડેલિકેટ તો બનવું જ છે આપણે પણ એના માટે શું કરવું પડશે આપણી ગામમાં તો ઇજ્જત છે નહીં હારી પણ ના ગમે તે થાય પૈસા તો હું ને આપણા ફાય પૈસા એ નહીં દઈએ ચીકુબાને ફોન કરવા દે ઓ ચીકુબા કેટલા એક કોમ કરવાનું આપણું ફટાફટ આપણે ઘેર આવો આપણે યાર ડેલિકેટ બનવું છે સારું કેટલી વાર લાગશે આવતા જલ્દી ઝડપ કરજો પણ કારણ કે તારીખ નજીક આવી ગઈ છે સારું આવો ફટાફટ અરે આ બુટલેગર ને હોવાનું તો કે ડેલીગેટમાં ફોર્મ ભરવું પણ વોટ હાલશે કોણ જોઈએ હવે બોલા એ હવે ચર્ચા કરવા તો જોઈએ હવે કેવું હો ગયો આવો બેહો કેવું ચાલે કયો ફોનથી ચાલે હાલ તો ચા નાસ્તો કરીને આયા બસ બધું કમ્પ્લીટ કમ્પ્લીટ સર કેવું ગામનો વિકાસ કેવો ચાલી રહ્યો જબરદસ્ત હવે હું કહેતો હતો રૂપિયા રમી બધા એવું છે રૂપિયા અમે હા. એવો વિકાસ કરી નાખ્યો ઓહો શું વાત છે તો હું કહેતો હતો આપણે મારી વાત આપણે ડેલિગેટની ટિકિટ જોવે છે ડેલીગેટની એના માટે તમે ગમે તે કરો તમે કોણ હાલશે ટિકિટ યાર ના મળે બુટલેગર ને ટિકિટ હાલતા જ નહીં એ વાત તો તમારી સાચી આપણે બરોબર
પણ ગામમાં મને કોઈ ઓળખતું નહીં, આપણી ઇજ્જત એટલી બધી નહીં, કારણ કે આપણે છે બુટલેગર, બરાબર. તમે કે સારું કામ કર્યું હોય તો ઓળખે નહીં કર્યું એ મારી ભૂલ છે, પણ ગમે તે થાય પૈસો હા આપણા ભાઈ, તમે કયો એટલું આપણે વેરી દઈશું. પૈસો હોય ને, હા પૈસો હોય તો જ વોટ હોય. બસ તો ભાઈ તમે બેઠા હો ને, મેં તમને એના માટે જ બોલાયા કરે. ચીકુબા સરપંચ સિવાય આ કામ કોઈ નહીં કરીએ. પૈસા વેચો તો વોટ ફટ વોટ આવી જાય. આવી જાય ને હા. બસ તો પછી તમે ટિકિટ નું કરો મારા માટે, ગમે તે ના, ના, થાય કરું હેડો. બરોબર. જેટલા પૈસા વેરવા પડે આપણે વેરી દઈશું, ના કરીએ. બરોબર. તારીખ ચાણ છે મને તારીખ તો તમને ખબર ને. 31 તારીખ છેલ્લી છે ને, એના પહેલા આપણે ટિકિટ જુઓ, મળી જાય, મળી જાય ને, મળી જાય. બરોબર. ઓકે ફાયદા. બોલો બીજું કયો થાય? બીજું કેવું હોય તમારે કેવું ચાલે, કેવો ધંધો? ધંધો તો આપણે નંબર 1 ચાલે, એવું? એટલે જ વિચાર્યું આલી વખત કે આલી વખત ડેલિકેટ માં ઉભા થઈ જઈએ. હમ. એટલે ભરતજી મારે બતાવવું, ભરેલી વખત મને સરપંચમાં હરાયો તો એવું? આલી વખત ડેલિકેટ બની એમની પથારી ફેરવી. ના, ના, બરોબર બરોબર. હો? એટલું કામ કરી દેજો આપણે. હા હેડો, જો સુખ શાંતિથી. મળીએ હો ભાઈ. હા, અને ટિકિટ નું કયો મને, અને જેટલા પૈસા મોકલાવાના એટલે કયો, હા, મારો મોણો આવીને આપી જશે. પેલા 5 પેટી મોકલાઈ દેજે ને. પોચ પેટી એમાં તમારું કેટલું કમિશન? એ પછી બધું વિચારશું. પેલા 5 પેટી મોકલાઈ દેજો ઘેર. હા મોકલી હો? દેજો હેડો. પણ ટિકિટ અમી આવી જો હો. આ ઈ મળી જાય, મારી જવાબદારી. હા, જો કીધું જ ખરું. સાચું જો હેડો. આ ચીકુડો ને હુંનો 2 જણા ટિકિટનું ફાઇનલ કરી રહી, બરોબર. ટિકિટ તો મારે જ લેવાની છે. અને વાત રહી ને, હું સવારે એવાના ભાન જો ચીકા ભાણ તો મને એને ના પાડી હતી. તો જો હું હવે પેલા ભૂતપૂર્વ સરપંચ જોયું તો જવું જ પડશે મારે. અને આ ટિકિટ એમને ના લેવા દઉં, કશું એ ના કરવા દઉં. તું જો ખા. બ્લેક નો પૈસો વાઇટ કરી દઈએ, બરાબર. સરપંચ ને ફોર્મ આપ્યું હોય, ટિકિટ મળી જાય તો સારું. આ વળી પાછો કોનો ફોન આવ્યો? હલો, કેટલો માલ જોવો? મળી જશે ને ભાઈ? પેમેન્ટ 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 ટ્રાન્સફર કરો ફટાફટ હેડો. 2 કન્ટેનર પકડાવી દઉં. ઓકે. ટીમ્બાને ફોન કરવો પડશે. કેટલા રહ્યા રે? હલો દિનભા, ફટાફટ ઘેર આવો, કોમ છે. હા પોણીની લાઈનો તૂટી જશે. હું હા સરપંચને કેવું પડશે મારા. આ જીતા રહ્યા છે ગોમમાં લાઈટો પાણીનું બગાડ કેટલું કર્યું છે તો. સરપંચ બરાબર સાઈડમાં કરો, સાઈડમાં કરો, સાઈડમાં બોલાવો. રસ્તા વચ્ચે ના ઉભું રખાય, કોકને નડાઈ યાર. ખબર પડતી નહીં તમે સરપંચ બન્યા હો તમે. એટલે આ ભૂતપૂર્વ સરપંચ કેવું ગયો? બસ બધું અમારે સારું જ છે, પણ પેલા ગામમાં પાણીનો બગાડ થાય ખબર હે તમને? આ બગાડું આ 24 કલાક પાણી ચાલુ છે એનો આ પરિણામ મારી. પણ એમ નહીં, આ બધી જવાબદારી કરી. ગામમાં પાણી કયો જવાબદાર જે વાપરે એવો નહીં હોય વાત કરો. વાપરે એવો નહીં, સરપંચની જવાબદારી. ગામમાં ઓટો દરરોજ એક મારવો પડે. વાહ. જોવું પડે છે, ગટર લાઈન તૂટેલી સરપંચ હોય. બનાવીએ કોઈ હું ગામમાં રખડવાનું વાત કરો. સરપંચ તમને કરવા બને, ગામનો વિકાસ કરવાનો. ગામમાં કોઈને વિકાસ તો કોઈ વાત તકલીફ ના સાચી પડે. ભરતજી વાપરો, વિકાસ તો વાત સાચી, પણ આ જો 24 કલાક પાણી ચાલુ રાખીએ ને આ ગામમાં એનું આ પરિણામ. હવે ભેંસો પાવા આવ્યા હોય અને ચાલુ કરીને જતા રહે ઘેર. પણ તમે 24 કલાક શું કરવા ચાલુ રાખો છો પાણી? સવારે 1 કલાક ને સાંજે 1 કલાક. એ તો ભાઈ બીજી વાર સરપંચમાં ટિકિટ ના મળે ભાઈ વાત કરો. ટિકિટ તો પણ તમને અમે નહીં મળે, કારણ કે તમે કોમ જ એવું કરો છો, ગોમનું કોઈ ધ્યાન જ નહીં રાખતા. હવે પછી રાખી હળો ને હારું એડો હવે ક્યાં જઈને આય? એ તો કોમી ગયો થોડું. ચોકન કોમે પેલા હુંજીને ઘેર ગયો કેમ હુંચીને કે? એ કોમ હતું મારા એટલે પટાઈને આવ્યો. હા એટલે હવે આગળ ડેલિગેટની ચૂંટણી આવે છે બરાબર, હા એટલે ઉમેદવારોનો રાફડો ફાટેલો ખબર હે ને હા તમને? હા એ જોયું ને ભાઈ. એટલે કોઈ સારા વ્યવસ્થિત માણસને ટિકિટ અપાવજે. ના ના એ એ બા તો હોનજી બોનજી હાલતા નહીં ટિકિટ. ખબર હે ને તમને એના ધંધાન કોમ કેવો હે? ના ના એ તો હારા માણસ જ રાખજો આપણે.
એ ખબર છે ને એમનો કામકાજ તો એ તો 2 નંબરીઓ કોમ હા એટલે એના સિવાય બીજા બધા ઘણા માણસો છે બરાબર એટલે હારા એવા કોઈ માણસને ટિકિટ અપાવજો સારું બરાબર હા સારું તા જો જઈને આવ્યો તમે તો ખેતરમાં જોતો અત્યારે પેલું બાજરીને એવું વાઢવા એક હા તો આપણે મળીએ ભાઈ હું એ હા ચલો હા આવો દિનભાઈ આવો બેહો. શું યાદ કર્યા બોલો તમે યાદ કરાયેલે છે ટાઈમે તમે હવે આયા ટાઈમમાં હું થોડો લેટ પડ્યો એટલે મારા ફોન કરીને તમને બોલાવવાના હોય મારા થોડું કોમમાં હતો કોમ યુ તેલ પીવા હોય 10 વાગે સેટ ઉપર હાજર થઈ જવાનું. કોમજી એવું નહીં મારી વાત સાંભળો તમે હા હું મારું કોમ પટાવ્યા પછી જ બોલું વાત તમારી સાચી. હવે હું કહેતો તો મારી વાત ઓબ્રો શાંતિથી. બોલો બોલો આપણે ડેલિગેટની ચૂંટણીમાં ટિકિટનું આયોજન કર્યું છે બરોબર. ડેલિગેટ ની ચૂંટણી નવો આનું કોઈ ચપટી મેઠું ના હાલે અને જો ડેરી ચૂંટણીમાં ફોર્મ ભરે હા હેડો બોલો હું કોમ પડ્યું બીજું કયો તારે બરોબર. હા બોલો સરપંચને બધી વાત કરી દીધી મેં બરોબર. બરોબર. એટલે તમારે એક કામ કરવાનું આપણે ગામમાં કેટલો ઘર ટોટલ હસી લગભગ 35-40 જેવો હસી દરેક ઘરમાં કહી દો સકુટુંબ જમણવાનું આયોજન કરી દો પહેલા બરોબર. સકુટુંબ સકુટુંબ આખું ગામ જમવું જોવો આપણે 3500 ઘરમાં સકુટુંબ એટલે તમે પબ્લિક કેટલી છે ખબર હો ગમે એટલો ખર્ચો થતો આપણે ટિકિટ નહીં લેવાની એ તો વાત સાચી. તો વોટ નહીં લેવાના હોમાં તો પછી પબ્લિકને આપવું પડે. સમજી તો તમે એ બરોબર એ પેલા જમણવાનું આયોજન કરી દો. પછી બીજું આયોજન દરેકના ઘર દીઠ એક ઘીનો ડબ્બો મોકલાઈ દેવાનો. ઓકે કઈ કંપનીનો ખબર હે? સાગરનો. ઓરિજિનલ કંપની જ આપવાનું ઓરિજિનલ ચાલુ કંપની નહીં આપવાની બરોબર. ત્રીજું આયોજન કે દરેક ઘેર નાગવીમાંથી થાબડી પેડાનું એક બોક્સ મોકલાઈ દો બરોબર. આપણે હાલી વખત ડેલિગેટ બનવાનું છે ગમે તે થાય ફાઇનલ તમે આવી જાવ એવું લાગે બરોબર. મને. એટલો ખર્ચો થાય એટલું મને કહેજો હું ચેક મોકલાઈ દે તમે ફટાફટ કામ ચાલુ કરો છો. તો ચેક ચેક મોકલાઈ દે લાવ કરિયાણું બરિયાણું બધું જે કરવાનું એ પૂરું પાડો ફટાફટ જઈ હું લાવી દઉં બરોબર જે ખર્ચો થાય એ કહેજો ઓનલાઈન કરી દે નકર ચેક મોકલાઈ દે ઓકે બરોબર. આટલું કામ મારે થઈ જવું જોઈએ. ઓકે થઈ જાવ કાલના દાડા મોજ કાલે ગોમ જમી લેવું જોશે આખું ઓકે તો બાકી ના રહેવું જોઈએ. મારી જવાબદારી બસ. બરાબર ઉપરાળો વટ ફરાઈ દો થાય ડેલિકેટ બનવાનું છે આપણે હા મારું જીજેડું હા